હેલ્મેટ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ શકો છો, કલેક્ટર કચેરીની બહાર જે ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે જે અંદર આવતા વાહન ચાલકો છે, જે સરકારી અધિકારીઓ છે, તેમની સાથે અત્યારે તેઓ હેલ્મેટ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના અહીંયા કલેક્ટર કચેરીની બહાર જે આવતા વાહન ચાલકો છે, જે અધિકારીઓ છે, તેઓનું અત્યારે દંડનીય કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। હેલ્મેટ ન પહેર્યું હોય તેનું અત્યારે ફાઇન છે તે ટ્રાફિક પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે અને આ ખૂબ જરૂરી છે। ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી ખૂબ સરાહનીય કામગીરી કહી શકાય, કેમ કે વડોદરા શહેરમાં રાજ્યભરમાં જેટલા લોકો દુઃખ દર્દથી નથી મરતા, એનાથી પણ વધુ લોકો રોડ અકસ્માતના કારણે મોતને ભેટી રહ્યા છે। ત્યારે હાલ દ્રશ્યમાં પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે જે વાહન ચાલકો છે તેઓને અત્યારે જે હેલ્મેટ ના પહેર્યું હોય તેઓને દંડનીય કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે હાલ અહીંયા બીજી તરફ જે અન્ય વાહન ચાલકો છે, બહારથી આવતા લોકો છે, સરકારી અધિકારી સિવાયના જે વાહન ચાલકો છે, તેઓને પણ અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। રાજ્યભરમાં જે આ જ રીતના સરકારી કચેરીઓ ખાતે આ ઝુંબેશ છે તે ચલાવવામાં આવી રહી છે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા જે એક મેસેજ છે તેઓ પણ લોકો સુધી પહોંચાડી રહ્યા છે કે હેલ્મેટ પહેરવો ખૂબ જરૂરી છે, કેમ કે તમે પરિવારમાંથી આવો છો અને માર્ગ અકસ્માતમાં ક્યાંક ને ક્યાંક માર્ગ અકસ્માતના કારણે લોકોના જીવ જતા હોય છે। તેવા લોકોનો જીવ ના જાય તેના માટેના આ પ્રયાસ છે તે અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ખૂબ સારી વાત છે કે ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતના ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે લોકો છે, વાહન ચાલકો છે, તે પોતાનું હેલ્મેટ જે માળીએ ચડાવી દીધેલું હોય છે તે આવી ઝુંબેશના કારણે નીચે ઉતારતા હોય છે અને પહેરતા હોય છે। ત્યારે આ ચોક્કસથી સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ તમામ વાહન ચાલકોને અમે પણ અપીલ કરીએ છીએ, હેલ્મેટ પહેરવાથી આપને જ ફાયદો છે, આપનું માર્ગ અકસ્માતમાં ઈજાઓ ન થાય તેના માટેનું છે। ખાસ હેલ્મેટ પહેરવું જોઈએ। ચોક્કસથી એવું નથી કે પોલીસથી દંડનીય કાર્યવાહીથી બચવા માટે હેલ્મેટ પહેરવું જોઈએ। શું કહેશો? હેલ્મેટ નહીં પહેર્યું સાહેબ તમે? હા, નથી પહેર્યું, ઉડાન ભરી દીધો છે। કેટલાની પડી? 500 રૂપિયા। અચ્છા, તો કેમ નહીં હેલ્મેટ પહેર્યું સાહેબ? નથી પહેરાયું, હવે રહી ગયું છે, ઘરે ભૂલી ગયા હતા? હા, તારે ખબર નહીં હોય તમને કે આજથી ઝુંબેશ ચાલુ થવાની હે ને? હા, અચ્છા, નહીં તો ના પડાતો જલ્દી હે ને? જી દર્શક મિત્રો, આ વાહન ચાલકો છે તેઓ પણ અત્યારે કહી રહ્યા છે ક્યાંક ને ક્યાંક કે હેલ્મેટ ભૂલાઈ ગયું છે, નથી પહેર્યું, અનેક બહાનાઓ બતાવી રહ્યા છે। તો ક્યાંક કેટલાક લોકો એવા પણ અહીંયા મળી રહ્યા છે કે જેઓ એક્ટિવામાં હેલ્મેટ રાખે છે અને હાલ જે ટ્રાફિક પોલીસ દ્વારા કલેક્ટર કચેરીની બહાર હેલ્મેટ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। મહિલાઓ છે જે અહીંયા ફરજ બજાવતા તેઓને પણ અત્યારે રોકીને તેમનું પણ અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને હેલ્મેટ ના પહેર્યું હોય તો તેમને પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ જે આપ ટ્રાફિક પોલીસના જે જવાનો જોઈ શકો છો કે વહેલી સવારથી જ જેવું એમને આ સૂચનાઓ મળી હતી ત્યારથી તેઓ અત્યારે જે સરકારી જે કચેરીઓ છે, સરકારી ઓફિસોની બહાર તેઓની જે ફરજમાં તેઓ સવારથી લાગી ગયા છે અને જે હેલ્મેટ ન પહેર્યું હોય તેઓને દંડનીય કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। હાલ આ જે ઝુંબેશ છે તે સરકારી અધિકારીઓ જે વાહન ચાલકો ચલાવે છે, ટુ વ્હીલર ચલાવે છે, તેઓ માટે ખાસ કરવામાં આવી રહી છે। આપણી સાથે વ્યાસ સાહેબ છે। વ્યાસ સાહેબ, ખૂબ સરાહનીય કામગીરી છે, લોકોના જીવ બચાવવાનો એક તમારા દ્વારા નાનો અમથો એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। જો લોકો ક્યાંક ને ક્યાંક હેલ્મેટનું અમલ કરે તો સાહેબ અકસ્માતમાં લોકોના જીવ પણ બચી શકે છે। હા, અગાઉ પણ આપના માધ્યમથી અમે વારંવાર જણાવીએ છીએ કે હેલ્મેટ પહેરો, રોંગ સાઈડ ન ચલાવો, ચાલુ વ્હીકલે ફોન પર વાત ન કરો, સીટ બેલ્ટ પહેરો, 3 સવારી ન જાઓ, સિગ્નલ ના તોડો। આ બધા વારંવાર અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ, વારંવાર પબ્લિકને જણાવીએ છીએ અને
એ અમારું કામ છે એટલે અમે કરતા રહીશું જ્યાં સુધી પબ્લિક અવેર નહીં થાય અને અકસ્માતો ઓછા નહીં થાય. જી સાહેબ, આપણે બહાર જ્યારે કરતા હોય છે, આ તો સરકારી કચેરીમાં આ ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે, હેલ્મેટ ચેકિંગ ચાલી રહ્યું છે, ત્યારે બહારના લોકો એવું કહેતા હોય છે કે પોલીસવાળા હેલ્મેટ નથી પહેરતા. આજે એ સરકારી અધિકારીઓને આજે પકડીને તમે દંડનીય કાર્યવાહી કરી રહ્યા છો, લોકોને પણ એક મેસેજ જઈ રહ્યો છે સાહેબ. હા, એ વાત સાચી છે કે પબ્લિકને એવું ના લાગે કે માત્ર એમના પૂરતું જ છે. અમે સરકારી અધિકારી કર્મચારીઓ વિરુદ્ધ પણ આવી રીતના કાર્યવાહી કરતા હોઈએ છીએ. જી સાહેબ, આ હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે સાહેબ? હેલ્મેટ એટલા માટે પહેરવાનું કે તમને કદાચ ભગવાનના કારણે કોઈ એક્સિડન્ટ થાય અને નાની મોટી ઈજા થાય અને નાની મોટી ઈજા થઈને કોઈ કદાચ મોટો પણ બનાવ બની જાય તો તમારા પરિવારને કુટુંબને પણ નુકસાન થાય એવી સંભાવના હોય છે. એટલે હેલ્મેટ પહેરવું આવશ્યક છે. જી દર્શક મિત્રો, આ ટ્રાફિક પોલીસના એસીપી વ્યાસ સાહેબ છે અને તેઓએ પણ ખૂબ સરસ વાત કરી છે. ગુજરાતભરમાં, દેશભરમાં જે માર્ગ અકસ્માતમાં સૌથી લોકો છે તે મોતને ભેટી રહ્યા છે, તે અકસ્માતો ઘટાડવા માટે, લોકોના જીવ બચાવવા માટે હેલ્મેટ ડ્રાઈવ છે તે ચલાવવામાં આવી રહી છે. અને આ હેલ્મેટ ડ્રાઈવ છે તે સરકારી કચેરીઓ ખાતે ચલાવવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં જે વાહન ચાલકો હોય છે, જે અધિકારીઓ હોય છે, તેઓ હેલ્મેટ પહેર્યા વિના જો સરકારી કચેરીમાં ઘૂસે છે તેમને તરત જ અટકાયત કરીને જે દંડનીય કાર્યવાહી છે તે આ ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે. હાલ અહીંયા આપણી સાથે તપનભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું. જી સાહેબ, આ ડ્રાઈવ ચાલી રહી છે, હેલ્મેટ પહેરવું તો જરૂરી છે? બિલકુલ જરૂરી છે. જો હેલ્મેટ પહેરવી એ બહુ જરૂરી છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પરંતુ એમાં એક બહુ મહત્વનો મુદ્દો કેવું છે કે અચાનક શરૂ થાય અને અચાનક બંધ થઈ જાય છે. અમે લોકો હેલ્મેટ પહેરવાના તરફેણમાં છીએ. બિલકુલ સાચી વાત છે, પોતાના જીવના જોખમ છે જ, સુપ્રીમ કોર્ટના ઓર્ડર છે. પણ હર્ષ સંઘવી જેવા ગૃહમંત્રી જાહેર કરે કે હવે તમારે કઈ ચિંતા નથી, તમે અત્યારે ઢીલું છોડો, અને પછી અચાનક પાછું આવી જાય, પછી 6 મહિના પછી અચાનક કડક અમલ થાય અને ફરીથી ઢીલું થઈ જાય. કરવું હોય તો પૂરેપૂરું કરો, નહીં તો બિલકુલ બંધ કરો. બેના વચ્ચે ના થાય. અહીંયા આગળ કલેક્ટર ઓફિસની અંદર આ ચાલે છે, ઠીક છે, પરંતુ અહીંયા અકોટા 4 રસ્તા જે છે બ્રિજ પાસે, આકોટા ગામ પાસે, ત્યાં ખોદકામ ચાલે છે. છેલ્લા 1.5 મહિના થઈ ગયા. અમે આજથી 7 દિવસ પહેલા રજૂઆત કરી, ત્યારે એના 3 દિવસ પછી એક ટ્રાફિક પોલીસને ત્યાં મૂકવામાં આવ્યું છે અને ટ્રાફિક લાઇટ હજી સુધી ચાલુ નથી. અને ત્યાં ખૂબ જ કેઓસ, ખૂબ જ અફરાતફરીનો માહોલ છે અને એના કારણે ગમે ત્યારે એક્સિડન્ટ સર્જાય. એ બાબતે તો તમે કશું કરતા નથી, એમાં પણ કરો ને, અમે દંડ ભરી દઈએ છીએ. પણ આજ સાંજ સુધી જો અહીંયા આગળ ટ્રાફિક પોઈન્ટનો નિયમન ચાલુ ના થાય તો અમે રસ્તા રોકો કરીશું, ત્યારે અમારી વાંક ના કહેવાય. નગરજનોને પણ શું કહેશો કે હેલ્મેટ જો હેલ્મેટ પહેરવું જોઈએ. આમ તો મારું વ્યક્તિગત માન્યતા એમ છે કે શહેરમાં એની એટલી જરૂરિયાત નથી જેટલો હાઈવે પર છે. ખરેખર તો એનું નિયમન હાઈવે પર વધારે થાય એ જરૂરી છે. પણ અહીંયા આગળ આ શહેર પોલીસ છે એટલે શહેરમાં છે, ઠીક છે. કોઈ એમાં લોકોના જીવ ગુમાવવામાં આવે, લોકોને નુકસાન થાય, એ ના ચાલે. કોઈનું જીવ બધા માટે, બધા પરિવાર માટે વાલા હોય છે. પરંતુ કાં તો અમલ કરો સરખી રીતના, કાં તો એનો કાઢી નાખો. બેના વચ્ચે અચાનક હકીકતમાં અમે જે આકોટાના પોલીસ 4 રસ્તાઓ ઉપર આવેદનપત્ર આપી, એને એ આવેદનપત્રના સંદર્ભમાં અમને અહીંયા સ્ટેટમેન્ટ લેવા બોલાવવામાં આવ્યું હતું અને એ ચેકિંગ પણ આજે. તો શું આ એક જાણી સમજીને કરવામાં આવ્યું કે જે લોકો નિયમ કાયદાની વાત કરે છે એ જ ભંગ કરે છે? ભંગ તો ત્યાં ગાંધીનગરથી હર્ષભાઈ સંઘવીએ કરાવ્યું હતું. ત્યાં એમને જાહેરાત કરી હતી આજથી 2 વર્ષ અગાઉ કે તમે દિવાળી સમય, મને હજુ યાદ છે દિવાળી સમય, કે તમારે આ દિવાળીના સમય કશું કરવાની જરૂર નથી. કાયદા કાઢી નાખવામાં આવે, અચાનક ફરીથી કાયદા લેવામાં આવે. આ કઈ પ્રકારનું કાયદાનું અમલીકરણ છે? ઠીક છે, આજે અમારું 500 રૂપિયા આપવાનું છે, આપીશું જરૂર પડે તો, પણ એને તમે અમલ કરાવો તો બિલકુલ કડક કરાવો, રોજે રોજ કરાવો, 4 પોઈન્ટ બધી જગ્યાએ કરાવો. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ વાહન ચાલકોની વેદના છે અને તેઓ રોષ પણ ઠાલવી રહ્યા છે કે હેલ્મેટ જો આ નિયમ છે તે ફરજિયાત લાગુ કરવામાં આવે તો ઘણું સારું, કેમ કે થોડા દિવસ માટે આવે છે અને થોડા દિવસ પછી ગાયબ થઈ જાય છે. ભૂત જેવો આ હેલ્મેટનો નિયમ છે, એને લઈને જે વાહન ચાલકો છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક અગવડ પડી રહી હોય તેવું અહીંયા લોકોની જે આ વેદના છે, વાહન ચાલકની વેદના છે, તેઓ જણાવી રહ્યા છે. હાલ જે ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે જે કામગીરી છે તે કલેક્ટર કચેરીની બહાર છે તે કરવામાં આવી રહી છે અને વડોદરા શહેરમાં જે સરકારી કચેરીઓ છે ત્યાં આ જ રીતના
જે ટ્રાફિક પોલીસ દ્વારા જે ડ્રાઈવ છે તે ચલાવવામાં આવી રહી છે, જેને લઈને અત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર સરકારી જગ્યાઓ પર આ જ રીતની કામગીરી છે તે ચાલી રહી છે. ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અમે આપને સરકારી અધિકારી, નગરજનો અને વાહન ચાલકોને અપીલ કરીએ છીએ કે હેલ્મેટ પહેરવું જરૂરી છે. એવું ના રાખો કે હેલ્મેટ તમને બોજ લાગે છે કે એને ઉંચકીને સાચવવું કઈ, રાખવું કઈ, થોડી તકલીફ થાય છે, પણ ક્યાંક ને ક્યાંક એ આપણો જીવ પણ બચાવી શકે છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.